આવા સમયે પણ તમે તમારી હલકટાઈ બતાવી રહ્યા છો. ભગવાન તમને નહીં છોડે. મિત્રો, પૂરની પરિસ્થિતિ છે, લોકો ડૂબી રહ્યા છે, તેવામાં કયા પ્રકારનો ભ્રષ્ટાચાર? આવા ટાઈમે તમને તમારા એકાઉન્ટ ભરવામાં રસ છે, આવા ટાઈમે તમને તમારા 2 નંબરના પૈસા ભેગા કરવાનો રસ છે. કેટલો મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો. 300 માણસોને લાવવાના હતા, 100 માણસો કથિત રીતે લાવવામાં આવ્યા, કથિત રીતે જ બોલાય. બીજા 200 મેનેજ ક્યાંથી કર્યા? એ વડોદરાના હતા. જે તમે બીજા 200 મેનેજ કર્યા ને, એ વડોદરાના સ્થાનિક સફાઈ કર્મચારીઓ, અને એ લોકોને જેકેટ પહેરવામાં આવ્યું એએમસીનું, એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું. 3000 રૂપિયા આપવાની વાત થઈ. કોન્ટ્રાક્ટ શરૂ કરવામાં આવ્યો, એટલે કે કામગીરી શરૂ કરવામાં આવી. એ લોકોને એવી બાંયધરી આપવામાં આવી કે તમને 3000 આપીશું, અને કામ શરૂ કરવામાં આવ્યું. પેલા નિર્દોષ લોકો છે, એ બિચારાને ખબર ના પડે કે આ લોકો કયા પ્રકારની ગેમ રમી રહ્યા છે. તેઓના ઉપર છેલ્લા પકડવામાં આવે છે 500 રૂપિયા. કોણ આનો જવાબદાર? કોણ? આવા ટાઈમે તમને તમારા એકાઉન્ટ ભરવામાં રસ છે. લોકો ડૂબી રહ્યા છે, લોકો અલગ અલગ પરિસ્થિતિ તણાઈ રહ્યા છે. આ પરિસ્થિતિ ફેસ તમે નથી કરી, તમે બહાર છો પૂરની પરિસ્થિતિથી, એટલે તમને કેવળ ને કેવળ તમારા સંસ્કારને જ બહાર કાઢવાનું મન થશે, એટલે કે ભ્રષ્ટાચાર કરવાનું જ મન થશે. 3000 રૂપિયા આપવાની વાત સાથે 500 રૂપિયા પકડાવો છો, ને એ પણ અહીંના સ્થાનિક લોકો, અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જેકેટ પહેરીને ભ્રષ્ટાચાર કરવાનો તમને વિચાર આવ્યો. મિત્રો, આ મોરચો પાલિકા ખાતે પહોંચ્યો છે. પાલિકા ખાતે પહોંચી અને હલ્લાબોલ કર્યો છે. હલ્લાબોલ કરવાની સાથે જે કમિશનર છે તેઓને કર્મચારીઓને વેતન આપવાની બાહેધરી પણ આપી છે. સ્વેજલ વ્યાસના નેજા હેઠળ તમામ કર્મચારીઓએ કમિશનર ખાતે પહોંચ્યા છે, અને કમિશનરે તેઓને વેતન આપવાની બાહેધરી આપી છે.